જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા સરસ મજાના નાના એવડા બ્લોગ વિડીયોમાં. આજે તો સીધા આપણે ડાયરેક્ટ જમવા બેસી ગયા અને બ્લોગ ચાલુ કરી દીધો તો કન્ટિન્યુ. અને જમીને સરસ મજાના બધા ભાઈઓ નીકળી ગયા ઘરે જવા માટે તો કન્ટિન્યુ. અને પછી પડી ગઈ રાત તો અમે મળીએ કાલે અને મૂકવા આવ્યો આપણે ભાઈ ઘરે. The next day. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બીજા દિવસનું સરસ મજાનું સવાર થઈ ગયું અને જો આપણે છીડી લાવી અને નીકળી ગયા આપણા ઘરે નહીં પણ ખેતરમાં જવા માટે. પછી સરસ મજાનો ભાઈ ચડી ગયો નારળીએ અને પછી સરસ મજાની જો આપણે રાસ બાંધી લીધી ને હવે આપણે નારળને નહીં પણ રોપાની લૂમને આપણે નીચે ઉતારવાની છે. તે સરસ મજાની લૂમ આવે કેમ બગડાટી જ બોલે અને લૂમ નીચે આવી ગઈ ને પછી ભાઈ સરસ મજાનો નારળ ફોડે છે. આ રીતના નારળ ફોડવાનું હોય છે. સરસ મજાનું નારળ ફૂટી ગયું ને આપણે પપ્યો હોય ને એની દેશી નળી કરી લીધી ને એવું બધી પછી એવું હાલે અટાણે તો ગામડામાં. ને પછી જો નારળ સરસ મજાનું ફૂટે છે ને એવી તૈયારી હાલે છે. પછી નારળ પીવાની મજા આવે છે ને નારિયેલ જો કેમ છે બાકીને કાંઈ ઘટે જ નહીં, પાકી ગયું એક નંબર. અને આ મીઠું હોય કાંઈ ઘટે જ નહીં. તમારે કોઈને ઈચ્છા હોય તો આવી જજો આપણી વાડીએ નારિયેલ પીવા હો ભાઈ. અને પછી આપણે નારિયેલ પીતા હતા અને સાથે પાણીનો પણ કાર્યક્રમ હાલતો હતો, ખેતરમાં પાણી પણ હાલતું હતું. અને પછી આપણે નારિયેલ ઘરે મૂકવા જતા હતા. તો આજ માટે એટલું જ, કાલે મળીશું, બાય બાય.